નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન પાઠ આપણો જે 14મો આલે છે એ યુનિટ નંબર 14 એનો સૌથી છેલ્લામાં છેલ્લો ટોપિક આજના દિવસનો સૌથી લાસ્ટ આપણે જે પોઈન્ટ કહીએ છીએ ને એ પોઈન્ટ વેરી ઇમ્પોર્ટન્ટ જે ન્યુક્લિયર ઉર્જા છે એક આવતીકાલે ભણેલા હતા. એ ઉર્જા કઈ હતી તમને ખબર હોવી જોઈએ, ગરમ બિંદુઓ વાળી ભૂતાપીય ઉર્જા, પછી સમુદ્ર ઉર્જા. બરાબર છે, દરેકને ખ્યાલ છે, આપણે ભણી ગયેલા છે. પરંતુ હવે છે ને છોકરાઓ, આપણે એક ખાસ બાબત નોંધ કરવાની કે ન્યુક્લિયર ઉર્જા છે ને એમાંથી દર વખતે કાંઈક ને કાંઈક તો પૂછાય જ છે પ્રશ્ન. છેલ્લે બાકી 1 કે 2 માર્કનો પ્રશ્ન પૂછાય, કાં તો આખો પોઈન્ટ જ પૂછાય કે ભાઈ ન્યુક્લિયર ઉર્જા વિશે નોંધ લખો. બરાબર છે, દર વખતે પૂછાય જ છે. તો આ જે ટોપિક છે ને એ થોડું વ્યવસ્થિત રીતના તમે લખજો ને તૈયાર કરજો. શું કામ કે આ ટોપિક વેરી ઇમ્પોર્ટન્ટ. હવે આ ટોપિક સમજવા લાયક છે. ન્યુક્લિયર ઉર્જા, આ તમે સાંભળેલું હશે ઘણી વાર. આ શબ્દ કદાચ સાંભળેલો હોય, અમુક નહીં સાંભળેલો હોય. જેને ના સાંભળેલો હોય એ આજે સાંભળી લેજો છોકરાઓ કે ન્યુક્લિયર ઉર્જા એવી પણ ઉર્જા આવે છે. હવે એમાં હોય શું? યુરેનિયમ, પ્લુટોનિયમ અને થોરિયમ. તમે જે છોકરાઓ એક તમને ખ્યાલ હોય તો પરમાણુ બોમ્બ, હિરોશીમા અને નાગાસાકી ઉપર તમને ખ્યાલ હોય તો પરમાણુ યુદ્ધ આપણે કહીએ છીએ. પરમાણુ બોમ્બ દ્વારા જે ત્યાંની જે માની લો કે ભાઈ કોઈ સજીવો છે, એટલે કે સજીવોમાં ખાસ કરીને યુદ્ધ થતું હોય ત્યારે લોકો માણસને જ મારવા માટે આ બોમ્બને બધા યુઝ કરતા હોય છે, એનો ઉપયોગ કરતા હોય છે. તો સામાન્ય રીતે સજીવો તરીકે આપણે અહીં જોઈશું તો માણસ અથવા તો જે કોઈ માની જો કે કોઈ વખત પરમાણુ યુદ્ધ થાય છે તો એની અસર એટલી ગંભીર હોય છે છોકરાઓ કે હાલના સમયમાં પણ જે જાપાન છે ત્યાં ખોટ ખાપણવાળા અમુક વ્યક્તિઓ જે છે તેનો જન્મ થાય છે. શું કામ? તો કે જે તે સમયે પરમાણુ યુદ્ધ થયેલું અને એની અસર આજના દિવસે પણ જણાય છે. બરાબર છે. તો એ જ રીતના આપણે જે ન્યુક્લિયર ઉર્જા છે, ન્યુક્લિયર ઉર્જામાં હોય શું એના વિશેનો અભ્યાસ કરવાનો છે છોકરાઓ. કે યુરેનિયમ, જ્યાં યુરેનિયમ છે આપણે કેમ કાર્બન છે, નાઇટ્રોજન છે, તત્વ છે, બરાબર છે, એ રીતના જે યુરેનિયમ છે એ તત્વ છે. પ્લુટોનિયમ અને થોરિયમ, આ નામ યાદ રાખવા પડશે કે યુરેનિયમ જો બધામાં જો પાછળ યમ આવે છે. યુરેનિયમ, પ્લુટોનિયમ અને થોરિયમ, યમ. બરાબર છે, એમ યાદ રાખો. તો જે યુરેનિયમ છે, પ્લુટોનિયમ છે અને થોરિયમ છે, આ દરેકને ખબર છે છોકરાઓ કે કોઈ આ તત્વ છે કેનો બનેલો છે? તો કે જે રીતના કોઈ માણસ છે એ કેનો બનેલો છે? તો કે કોષ. આ કેના? તો એ જ રીતના કોઈ પણ તત્વો હોય તો કોઈ પણ પદાર્થ છે, તત્વો કેના બનેલા હોય છે? એની અંદર શું હોય છે? તો કે પરમાણુ હોય છે. આ બધા પરમાણુ ભેગા થઈને અણુ બનાવે છે. આવો અભ્યાસ આપણે કરી ગયેલા કે ધોરણ 9માં. જે તે સમયે યુનિટ આવશે ત્યારે ડિટેલ વાઇઝ સમજાવીશ, પણ અત્યારના માત્ર આપણે આ સમજવાનું છે કે યુરેનિયમ તત્વ છે. માની લો કે યુરેનિયમનો એક પરમાણુ છે. આ યુરેનિયમના શું છે? માની લો છોકરાઓ આ પરમાણુ છે. તમને ખબર છે આ જે છે એને પરમાણુનું કેન્દ્ર અથવા તો શું કહેવાય છે? ન્યુક્લિયસ કહેવાય છે. આ શું છે આખો? તો કે આપણે યુરેનિયમનો એક પરમાણુ છે. પરમાણુની અંદર પરમાણુ કેન્દ્ર અથવા તો ન્યુક્લિયસ આવેલું હોય છે. હા, બરાબર છે તમને ખ્યાલ. આજુબાજુ શું? તો કે ઇલેક્ટ્રોન છે એ ફરતા હોય છે, દરેકને ખબર છે. આપણે સોડિયમ છે, ક્લોરીન છે, હાઇડ્રોજન આપણે ભણી ગયેલા છે, દરેકને ખબર છે સંયોજકતાને ધોરણ 9માં. બરાબર છે. તો છોકરાઓ માની લો કે યુરેનિયમનો પરમાણુ છે, આ એનું પરમાણુ કેન્દ્ર છે. પરમાણુ કેન્દ્ર એટલે ન્યુક્લિયસ. આ ન્યુક્લિયસ ઉપર શું બોલ્યો? તો કે આ ન્યુક્લિયસ ઉપર મારો ચલાવવામાં આવે છે. મારો એટલે કે આપણે એની ઉપર ફેંકવામાં, સામાન્ય આપણે એમ કહેતા એટલે ફેંક્યું, પણ એ શબ્દ નહીં વપરાય કે ફેંકવું.
આ જે છે જો મેં લખેલું છે કે યુરેનિયમ, પ્લુટોનિયમ અને થોરિયમ આ બધા પરમાણુ છે, પરંતુ આ જે બધા ભારે પરમાણુ નો જે ન્યુક્લિયસ છે, આ બધા જે પરમાણુ, આ જે યુરેનિયમ છે, પ્લુટોનિયમ છે, થોરિયમ છે, આ બધાના પરમાણુ હોય, એ પરમાણુમાં વચ્ચે જે કેન્દ્ર હોય એને શું કહેવાય? પરમાણુ કેન્દ્ર, અથવા તો એને કહેવાય ન્યુક્લિયસ. આ બધા જે છે એનું ન્યુક્લિયસ કેવું હોય છે? તો કે ભારે ન્યુક્લિયસ કહેવાય છે. બરાબર? શું કામ? એ જોજો હવે ખાસ. આ જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસ ઉપર અહીં લખેલું છે મેં કે ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે છે. આ જે ન્યુક્લિયસ છે છોકરાઓ, આ ન્યુક્લિયસ ઉપર કેનો મારો ચલાવવામાં આવે છે? તો કે ન્યુટ્રોન. આ ન્યુટ્રોન જે છે બરાબર છે, એની પરનો ચાર્જ શું છે? તો કે પ્લસ એ નથી, માઈનસ એ નથી. દરેકને ખબર હોય છે ઇલેક્ટ્રોન ઉપરનો ચાર્જ શું હોય? ઇલેક્ટ્રોન ઉપર તો કે માઈનસ, પ્રોટોન ઉપર પ્લસ, ન્યુટ્રોન ઉપર વીજભાર રહી. બરાબર છે. તો તમને ખબર હોવી જોઈએ કે પ્રોટોન અને ન્યુટ્રોન ક્યાં હોય? તો કે પરમાણુના તો કે કેન્દ્ર. ઇલેક્ટ્રોન ક્યાં હોય? તો કે આ પરમાણુમાં જે છે એ રીતના બરાબર છે, આ કેન્દ્રની આજુબાજુ શું તો કે ફરતા હોય છે. સામાન્ય રીતે જો સિમ્પલ રીતના સમજવા જાય છોકરાઓ તો કાંઈ નથી યાદ રાખવાનું. આ જે ભારે ન્યુક્લિયસ છે એ ભારે ન્યુક્લિયસ ઉપર કોનો મારો ચલાવવામાં આવે છે? તો કે ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે છે. આ ન્યુટ્રોન છે એનો મારો કેની ઉપર ચલાવવામાં આવ્યો? તો કે આ ભારે ન્યુક્લિયસ ઉપર. પણ ક્યાં? તો કે આ જે બધા તત્વો છે, કાં તો યુરેનિયમ હોય, કાં તો પ્લુટોનિયમ હોય, કાં તો થોરિયમ હોય, આ દરેક તત્વના જે પરમાણુ છે એના ન્યુક્લિયસ ઉપર કેનો મારો ચલાવવામાં આવે છે? તો કે ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે છે. તેના લીધે શું થાય છે? જોજો ખાસ. તો કે આ જે ભારે ન્યુક્લિયસ છે બરાબર છે, એ ભારે ન્યુક્લિયસ નું અહીં શું થઈ જાય છે? ખાસ જોજો છોકરાઓ, આ જે ભારે ન્યુક્લિયસ છે બરાબર છે, તેની ઉપર જ્યારે ન્યુટ્રોનનો મારો ચલાવીએ છીએ ત્યારે તેઓનું હલકા ન્યુક્લિયસમાં રૂપાંતર થાય છે. જ્યારે આ જે આખો જે ભારે ન્યુક્લિયસ છે એમાંથી કેમાં? તો કે હલકા ન્યુક્લિયસમાં શું થઈ ગયું? એનું રૂપાંતર થઈ ગયું. જ્યારે આ ભારે ન્યુક્લિયસમાંથી આ હલકા ન્યુક્લિયસમાં રૂપાંતર થાય છે છોકરાઓ, ત્યારે એમાંથી શું મુક્ત થાય છે? તો કે ત્યારે એમાંથી વિપુલ પ્રમાણમાં જે શક્તિ મુક્ત થાય છે, ઊર્જા મુક્ત થાય છે. એમ આ આટલો પોઈન્ટ કહે છે, જો મેં જે લખેલું છે. સમજવા લાયક છે છોકરાઓ, થોડું સમજવું પડશે. બરાબર છે. ફરી પાછું તમને કહી દઉં છોકરાઓ કે મેં આમાં કાંઈ નથી કર્યું. ફરી પાછું એકવાર સમજાવી દઉં. જો આ પોઈન્ટ આઈપી છે, હજી એકવાર કહી દઉં છું છોકરાઓ દરેક. માની લો છોકરાઓ કે આ એક છે યુરેનિયમનો પરમાણુ છે. એ પરમાણુની વચ્ચે તમને ખબર હોવી જોઈએ શું હોય? તો કે ન્યુક્લિયસ. આ જે પરમાણુ કેન્દ્ર હોય, પરમાણુ કેન્દ્રને ન્યુક્લિયસ કહેવાય છે. આ ભારે પરમાણુ, માની લો કે યુરેનિયમ, પ્લુટોનિયમ અથવા થોરિયમ ગમે એમાંથી એકનો પરમાણુ છે. આ જે ભારે ન્યુક્લિયસ કહેવાય છે એની ઉપર કેનો મારો ચલાવવામાં આવે છે? આની ઉપર કેનો મારો ચલાવવામાં આવે છે? તો કે ઓછી અથવા તો હલકી, બરાબર છે, ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે છે. કેનો મારો ચલાવવામાં આવે છે? ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે છે. કેની ઉપર છોકરાઓ? આ ન્યુટ્રોનનો મારો કેની ઉપર ચલાવવામાં આવ્યો? તો કે આ ભારે ન્યુક્લિયસ. તો તેના લીધે શું થયું? તો તેના લીધે આ જે બે હલકા ન્યુક્લિયસમાં રૂપાંતર થયું. આ જે ભારે ન્યુક્લિયસ હતું એમાંથી શું બન્યા? તો કે હલકું ન્યુક્લિયસ બન્યું. જ્યારે આ ભારે ન્યુક્લિયસનું હલકા ન્યુક્લિયસમાં રૂપાંતર થાય છોકરાઓ, ત્યારે તેમાંથી શું મુક્ત થાય છે? તો કે ત્યારે તેમાંથી વિપુલ પ્રમાણમાં એટલે ખૂબ જ વધુ પ્રમાણમાં ઊર્જા મુક્ત થાય છે. બરાબર છે. આ તમને આવડતું હોવું જોઈએ. આટલી સમજમાં આવ્યું છે? દરેક વિદ્યાર્થી પહેલા ઉપરનું છે ને એ લખી લેજો. આકૃતિ ડ્રો કરવાની જરૂર નથી એક્ઝામમાં, કે આ તો તમને સમજાય એટલે મેં ડ્રો કરેલી છે. બરાબર છે. તો સૌપ્રથમ તો આ જે આખું જે છે ને દરેક વિદ્યાર્થી લખી લો પહેલા, ત્યાર પછી જોઈએ એના પછીના પોઈન્ટ.
જો મેં લખેલું છે કે આ ક્રિયામાં વિપુલ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે, એના પછીનો પોઈન્ટ છે ને છોકરાઓ, એ જ સમજવાનો છે. તો પેલા લખી લ્યો દરેક વિદ્યાર્થી. જો ત્યાર પછી મેં લખેલું છે છોકરાઓ કે આ ન્યુક્લિયર ઉર્જા છે ક્યારે મળે? બધા તત્વોમાંથી આ ન્યુક્લિયર ઉર્જા મળે તો કે ના, પણ ક્યારે મળે જોજો ખાસ. તો કે નિપજ ન્યુક્લિયસ. નિપજ એટલે તમને ખબર હતી છોકરાઓ કે આ જે હતું મેં આ ભારે ન્યુક્લિયસ હતું, એની ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવ્યો એટલે એમાંથી બે હલકા ન્યુક્લિયસ બન્યા. બરાબર છે? શું બન્યા હતા? બે. માની લ્યો કે આ બે હલકા ન્યુક્લિયસ. હવે આ બે હલકા ન્યુક્લિયસ જે છે એ આપણા માટે શું કહેવાય? તો કે નિપજ ન્યુક્લિયસ કહેવાય. શું કહેવાય છોકરાઓ? તો કે નિપજ ન્યુક્લિયસ. આ નિપજ ન્યુક્લિયસ જે છે મેં લખેલું છે કે નિપજ ન્યુક્લિયસના સ્વતંત્ર દળનો સરવાળો. આ નિપજ ન્યુક્લિયસ છે સ્વતંત્ર એટલે કે આનો અને આનો ઈ બેનો સરવાળો કરતા આ જે ભારે ન્યુક્લિયસ છે એટલે કે આ મૂળ ન્યુક્લિયસ કહેવાય અને આ નિપજ ન્યુક્લિયસ કહેવાય. આ જે નિપજ ન્યુક્લિયસ જે છે એ નિપજ ન્યુક્લિયસના સ્વતંત્ર દળનો સરવાળો કરતા આ જે મૂળ ન્યુક્લિયસ છે તેનું દળ કેવું હોવું જોઈએ? વધુ હોવું જોઈએ. સામાન્ય રીતે માની લો છોકરાઓ કે આ 5 સાવ સિમ્પલ રીતના સમજાવું છું, ખરેખર હોય ને પણ હું તમને કહું છું કે આ 1 નું 5 આ બીજાનું 5 આ બેયનો સરવાળો કેટલો થયો છોકરાઓ? તો કે 10. આ બે જે નિપજ ન્યુક્લિયસ છે એનો સરવાળો 10 થયો. તો આનો સરવાળો જે છે બરાબર છે, આ બેયનો સરવાળો 10 થયો તો આનું જે દળ છે એ કેટલું હોવું જોઈએ? તો કે 10 થી મોટું હોવું જોઈએ. એટલે કાં તો 15 કાં તો 12 કાં તો 13. સાવ સિમ્પલ રીતના સમજાવું છું. હજી એકવાર કે નિપજ ન્યુક્લિયસ એટલે આ બે ન્યુક્લિયસ, નિપજ ન્યુક્લિયસના સ્વતંત્ર દળનો સરવાળો મૂળ ન્યુક્લિયસ, જે મૂળ ન્યુક્લિયસ કહેવાય, મૂળ ન્યુક્લિયસ નું જે દળ છે એનું દળ કેવું હોવું જોઈએ? વધુ હોવું જોઈએ. કેના કરતા? તો કે આ બે નિપજ ન્યુક્લિયસના સ્વતંત્ર દળનો સરવાળો કરતા મૂળ ન્યુક્લિયસનું દળ કેવું હોવું જોઈએ? વધુ હોવું જોઈએ. આ પોઈન્ટ લખી લ્યો. ત્યાર પછીના હવે તો પોઈન્ટ છે ઈઝી છે, બરાબર છે? તો એ જોઈએ. ચલો ત્યાર પછીનો પોઈન્ટ કે યુરેનિયમના એક પરમાણુનું વિખંડન કરી આપણે. વિખંડન એટલે તમને છોકરા ખબર હોવી જોઈએ, આપણે હમણાં જે ન્યુક્લિયસ હતું હલકા ન્યુક્લિયસમાં વિભાજન કર્યું, બરાબર? એ વિખંડન. યુરેનિયમના એક પરમાણુનું વિખંડન મેં લખ્યું છે કોલસાના એક કાર્બન પરમાણુના દહનથી મળતી ઉર્જા કરતા 10 મિલિયન. એટલે શું કે છોકરાઓ તમે આ જે કોલસો છે એ કોલસાના તમે લગભગ 10 મિલિયન જે કાર્બન પરમાણુ છે એનું દહન કરો ને, બરાબર? તો કે આનો યુરેનિયમનો એક પરમાણુ. માની લ્યો કે આમ તરફ યુરેનિયમનો માત્ર એક જ પરમાણુ છે ને આમ તરફ આ જે કાર્બનના કેટલા? તો કે 10 મિલિયન પરમાણુ છે. આ બે સરખું કહેવાય કે તમે કાર્બનના લગભગ 10 મિલિયન પરમાણુનું વિખંડન કરો ને અથવા તો દહન કરો ને, અહીંયા વિખંડન છે, અહીંયા દહન કરશો ને, ત્યારે ખાસ જોજો, ફરી પાછું બોલું કે આમ તરફ જે કાર્બન પરમાણુ છે એ કાર્બન પરમાણુના લગભગ 10 મિલિયન જે પરમાણુઓ છે કાર્બનના તેનું દહન કરશો ને ત્યારે જેટલી ઉર્જા મળશે ને એટલી ઉર્જા માત્ર અહીંયા યુરેનિયમનું એક જ પરમાણુનું વિખંડન કરશો ને ત્યારે મળશે. આમ તરફ જુઓ કેટલા બધા છે? તો કે 10 મિલિયન કાર્બન પરમાણુ છે. આમ તરફ માત્ર એક જ યુરેનિયમનો પરમાણુ છે.
તો બેમાંથી વધુ ઉર્જા કેવા પ્રાપ્ત થશે? તો કે આમાં થશે. શું કામ? કે આમ તરફ યુરેનિયમનો માત્ર એક જ પરમાણુનું વિખંડન કર્યું છે, જ્યારે આમ તરફ તો કે ભાઈ આપણે 10 મિલિયન ગણા જે કાર્બન પરમાણુ છે એનું દહન કર્યું છે, જ્યારે અહીંયા વિખંડન કર્યું છે. બરાબર છે? આ પોઈન્ટ લખી લો. આના પછી એક છેલ્લો પોઈન્ટ બાકી છે દરેક વિદ્યાર્થીઓ. ત્યાર પછી છેલ્લો પોઈન્ટ કે મુક્ત થતી જે ઉર્જા છે, મેં તમને કીધું આ મૂળ ન્યુક્લિયસ, એમાંથી આ જે છે નિપજ ન્યુક્લિયસ, આ બે નિપજ ન્યુક્લિયસ છે એટલે કે હલકા ન્યુક્લિયસમાં જ્યારે આપણે અલગ અલગ કર્યા છે આ મૂળ ન્યુક્લિયસ, ત્યારે જે ઉર્જા મુક્ત થઈ એટલે એ ઉર્જા છે મુક્ત થતી ઉર્જા દ્વારા પેલા વરાળ ઉત્પન્ન કરવામાં આવે છે, તમને ખબર છે, અને ત્યારબાદ તો કે વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. બરાબર છે? વરાળ ઉત્પન્ન કરીને ટર્બાઇન છે ફેરવવામાં આવે છે, ટર્બાઇન ફરે છે એટલે શું? તો કે વિદ્યુત ઉત્પન્ન થાય છે. બરાબર છે? અહીંયા આપણું આ યુનિટ છે, બરાબર છે, એમાં રહેલો જે આ ન્યુક્લિયર ઉર્જાનો પોઈન્ટ કમ્પ્લીટ થાય છે. દરેક વિદ્યાર્થીઓ ખાસ અવશ્યપણે કરી દેવું. બરાબર છે? તમારા માટે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પૂછાય એવો પ્રશ્ન છે છોકરાઓ, જે પર બોલું છું તમે જોજો. અગાઉના જે પ્રશ્નો, જે પ્રશ્ન પેપર હોય એટલે કે ક્વેશ્ચન પેપર હોય બોર્ડની એક્ઝામના, ને એમાં જોજો એટલે ખ્યાલ પડી જશે છોકરાઓ કે આ પ્રશ્ન કેટલી વાર પૂછાયેલો છે. બરાબર છે?